હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ખીચિયા પાપડ. શિયાળામાં ખીચિયા પાપડ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક મોટું તપેલું લઈ લીધું છે અને તેની અંદર આપણે પાણી મૂકી દીધું છે. મેં અહીંયા 2.5 લીટર પાણી લીધું છે. પાણીને થોડુંક ગરમ થવા દેવાનું છે, હાઈ ફ્લેમ જ રાખવાનું છે. ત્યારબાદ તેની અંદર આપણે સોડા નાખવાનો છે. સોડા થોડુંક આટલું મેં પ્રમાણ લીધું છે, 2 ગાંગડા જેટલા સોડા નાખવાના છે. થોડુંક એને ઉકળવા દેવાનું છે. હવે તેની અંદર આપણે મીઠું છે એ નાખી દેવાનું છે. મીઠુંનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવાનું છે. જેટલો પાપડ હોય એનાથી થોડુંક વધારે મીઠું નાખવાનું, એટલે ખીચિયા પાપડનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણે આ જે પાણી છે તેને ઉકળવા દેવાનું છે. સારી રીતે ઉકળવા દેવાનું. જેટલું પાણી ઉકળશે, તો મેં 2.5 લોટા લીધું છે, એમાંથી 2 લોટા રહે ત્યાં સુધી પાણી છે ને ઉકળવા દેવાનું છે, એટલે કે પાપડ છે બહુ સરસ બનશે આપણા. તેલ ઘણું ખરું હવે પાણી આપણું છે તે ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો જેટલું પાણી હતું એમાંથી મોટા ભાગનું બળી ગયું છે પાણી. હવે આપણે 1.5 કે 2 લોટા જેટલું પાણી વધ્યું છે. તેની અંદર હવે આપણે ધીમે ધીમે કરી અને લોટ નાખવાનો છે. લોટ નાખતું જવાનું છે ને વેલણથી હલાવતું જવાનું છે, એટલે વચ્ચે છે ગાંઠ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ધીમે ધીમે લોટ નાખી અને કન્ટિન્યુઅસલી એને હલાવવાનું છે. આ રીતે મિક્સ સારી રીતે કરવાનું છે, ગાંઠ ન રહે તેનું વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે. અને અત્યારે જ્યારે આપણે લોટ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે લો કરી દેવાની છે, એટલે નીચેથી જે લોટ નાખીએ તે બેસી ના જાય. એવી રીતે મિક્સ કરતું રહેવાનું છે સારી રીતે. એકદમ લોટ છે તે પાણીમાં સરસ રીતે મિક્સ થઈ જાય, લોટ બાંધી લીધો એવો થઈ જાય ત્યાં સુધી બધો લોટ છે તેને મિક્સ કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો સારી રીતે હવે ખીચું છે એ મિક્સ થઈ ગયું છે. આપણે આ ખીચાને હવે આપણે ઢાંકી અને 2 મિનિટ હજી ચડવા દેશું. પછી આપણે તેને આવી રીતે થોડું થોડું કરી અને કાથરોટમાં કાઢીને થોડો થોડો લોટ છે તે તૈયાર કરશું. તેની અંદર ઉપર તેલ નાખી અને લોટ આવી રીતે મસળી લઈશું. ત્યારબાદ નાના નાના લુવા લઈ લેવાના છે. લુવા લઈ તેની ઉપર પણ આપણે, જો તમને વણતા ન ફાવતું હોય તો તમે પ્લાસ્ટિકની કોથળી છે તે મૂકી શકો છો. તેલવાળો લુવો કરી નાખવાનો છે સારી રીતે. જેટલું તેલ સારું વધારે હશે એટલો ટેસ્ટ આપણને સરસ આવશે. અને આ રીતે ધીમે ધીમે હાથે છે તેને પાપડ વણી લેવાના છે. એક પણ પાપડ છે ફાટતો નથી અને બહુ જ સરસ ટેસ્ટમાં પણ મસ્ત લાગે છે અને ખાવામાં પણ બહુ મજા આવે એવો. શિયાળાની ઋતુમાં તો ખાસ ઘઉંના લોટનો છે પાપડ, એટલે ખાવાની બહુ મજા આવે છે. જો મિત્રો, એક પણ પાપડ છે તે ફાટતો નથી, સારી રીતે વણાઈ જાય છે. ખીચું છે તે ઠરે નહીં એટલા માટે ને ઢાંકીને જ રાખવાનું છે. જેટલો લુવો જોઈએ એટલું લઈ લેવાનું, બાકી બધાને ઢાંકી દેવાનું છે. જેવડી સાઈઝના પાપડ વણવા હોય એટલો લુવો લઈ અને વણી લેવાનું છે. આ રીતે વેલણ પર લઈ ત્યારબાદ આપણે કોઈ પ્લાસ્ટિકની કોથળી કે પ્લાસ્ટિક હોય તેના પર પાથરી દેવાનું છે. આ રીતે બધા પાપડ છે તે તૈયાર કરી લેવાના છે. 1 દિવસ સૂકવવા દેવાના છે. સરસ ખખડી જશે. તમે જોઈ શકો છો પાપડ સારી રીતે વણાઈ ગયા છે અને શેકીને ખાવાની ખૂબ જ મજા આવે છે.